અમદાવાદમાં બેવડી ઋતુની લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે। સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,685 કેસ નોંધાયા। ડેન્ગ્યુના 105 સેમ્પલ પૈકી 4 કેસ પોઝિટિવ નોંધાયા છે। મેલેરિયાના 452 સેમ્પલ પૈકી 2 પોઝિટિવ નોંધાયા। બાળકોની 100 થી 150 ઓપીડી નોંધાઈ છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 44 બાળકો દાખલ કરવામાં આવ્યા। શરદી, ઉધરસ, તાવ અને વાયરલના કેસ નોંધાયા છે। બાળકોમાં ઠંડીના કારણે તાવ, શરદી, ઉધરસ એવા સિમ્ટમ સાથેના દર્દીઓ આવતા હોય છે। તો અમારા ડૉક્ટરો દ્વારા તેમની ઓપીડીમાં તથા ઇમરજન્સીમાં 24/7 તેમના તમામ બાળકોની આવનારની તપાસ કરી જરૂરી રિપોર્ટ કરાવી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ઓપીડી પર પણ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। જી બિલકુલ, પ્રદૂષણનું સ્તર થોડું હવામાં છે તો દરેક નાગરિકે યુનિવર્સલ પ્રિકોશન જે આવે છે તે પોતાના કાળજી લેવી જોઈએ। મોઢા ઉપર માસ્ક રાખવું જોઈએ, રૂમાલ બાંધવો જોઈએ, આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રહે તેવું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણે હાઇજીન મેન્ટેન કરી શકીએ અને આપણી હેલ્થ સારી રાખી શકીએ અને આપણું જીવન સારું જીવી શકીએ।